સાચું વૈરાગ્ય તમારે જોવું હોય તો રામદાસ સાંચોરાની કથા. અમદાવાદના હતા રામદાસ સાંચોરા. નાનપણમાં લગ્ન થઈ ગયા, બહુ નાની વયમાં લગ્ન થઈ ગયા. એક દિવસ રામદાસ સાંચોરા ક્યાંય જતા હતા અને એક તેલીનો એક બળદ પાણીમાં મરી ગયેલો જોયો. એટલે કે આટલું બળદ જીવતો છે, નાના તો મરી ગયો. એટલે એને એમ કહ્યું કે અંતે તો મરવાનું જ છે આપણે. તો મનમાં વૈરાગ્ય જાગે. આને કહેવાય ક્ષણ વૈરાગ્ય. પેટ ભરી ગયા પછી જો આપણને ખૂબ જલેબી આપે આપણે એકવાર નહીં ખવાય. અમેરિકા વાળા ફ્રોઝન કેક ડબ્બા મૂકી દે, બોલો જય શ્રી કૃષ્ણ, 2 દિવસ પછી ખાય. બાકી અમદાવાદમાં કાળજા ખાવા વાળાની ટેવ નથી એવી. એ કહેવાય ઠીક છે, ધેટ્સ ઓકે, વી આર ફાઇન, એ કહી દે. આપણે નંબર નહીં, અહીંયા તો એ ચાલે ને. એક જગ્યાએ મેં કહ્યું કથા કરવા ગયો, પેલા ભાઈએ પણ કે મહારાજ ખાજો. બેન કંઈ બોલે જ નહીં. કેમ બેન બોલતા નથી કે મારા તમે ખાઓ ને આ બધું પતી જાય. ના નહીં પતે તો અઠવાડિયું મને છોડાવે. એને તો શાંતિ જ છે. તમે ખાઓ તો મારે બચે ને મારે ભોજન ખાવ ના પડે. આપણે તો બધા ભોજન ખાવા વાળા ભગવાને ભોજનમાં તો મેં થાય સત્તાની કથામાં લોકો સીધો ભોજન આવે પણ ચાલે. દુનિયા આવી શું કરવું આપણે, ચાલે. અહીં તો પેકેટ પર પણ લખ્યું હોય ફ્રેશ ફ્રોઝન, બોલો જય શ્રી કૃષ્ણ. હવે લોકો ક્યાંથી લાવે ફ્રોઝન નેવર ફ્રેશ લખી દો. અને આપણે વાપરીએ સાચું વૈરાગ્ય ને કહેવાય જે મળે એમાં જિંદગી જીવવાની. એક પલ ભરનું વૈરાગ્ય આવે, પેટ ભરાઈ ગયો તો વૈરાગ્ય આવે. સ્મશાનમાં ગયા, સ્મશાનમાં જઈ ઘરે આવેલા બધું જ ખોટું દુનિયા લાગે. આ બધું સ્મશાન વૈરાગ્ય કહેવાય. એટલે પછી ઘર વાર છોડી દીધું. રામદાસ સાંચોરા દ્વારકા જતા રહ્યા. નસીબ સારું, ભાગ્ય બહુ પ્રબળ. રામદાસ સાંચોરા દ્વારકા પહોંચ્યા ત્યારે વલ્લભાચાર્ય મહાપ્રભુ ત્યાં સુબોધની કથા કરે. ત્યાં બેસી હવે કથા સાંભળી. કથામાં મન પરોવી, બહુ ગમી કથા. એની વાણી ગમી ગઈ. એટલે ચરણોમાં નિવેદન કર્યું કે મને શરણે લો, મને મંત્ર આપો, હું તમારી સાથે રહેવા માંગુ છું. મહાપ્રભુજી સમજ્યા કે ભગવતી એ જીવ છે, જો આ નામ મંત્ર નહીં સંભળાવવામાં આવે તો ઉદ્ધાર કેમ થશે. ભગવાને જાઓ, સ્નાન કરો, અપરસમાં આવો અને પછી નામ નિવેદન આપ્યું. અને પછી પોતાની સાથે યાત્રામાં રાખ્યા. બહુ જ પરીક્ષા કરે મહાપ્રભુજી રામદાસ સાંચોરાની. ક્યારેક પાતળમાં થોડુંક જ ખાવા આવે પણ કશું જ બોલે નહીં. જે મળે એમાં રાજી રહે. યાત્રા કરતા કરતા પગમાં કાંટાઓ આગળ ચાલે. કેમ તો કે મહાપ્રભુજીને કાંટા ના વાગે, જાતે કાંટા ખાય પણ ગુરુને કાંટા ના વાગવા જોઈએ. એક વાર તો પગમાં કાંટો લાગી ગયો અને મહાપ્રભુજી પરીક્ષા પણ કરી અને કીધું કે તમે તમારો કાંટો કાઢી નાખો. ત્યારે ખબર પડી કે એમનું વૈરાગ્ય દ્રઢ બન્યું છે. દ્રઢ વૈરાગ્ય જાઓ, ઘરે જાઓ અને પત્નીની સાથે રહો અને ઠાકોરજીની સેવા કરો. એ વખતે એક સુંદર નટવર ગોપાલનું સ્વરૂપ હતું. નટવરનું સ્વરૂપ એના માથે પધરાવ્યું દક્ષિણમાં હતા એ વખતે. અને કોઈ બ્રાહ્મણના ઘરમાં ઠાકોરજી પધરાતા હતા. એ ઠાકોરજી લાવી મહાપ્રભુજીને આપ્યા કે મહારાજની સેવા નહીં થાય. પંચામૃત સ્નાન કરાવી એ સ્વરૂપ રામદાસ સાંચોરાને આપ્યું. એ સ્વરૂપ પ્રત્યેની આસક્તિ થઈ. સ્વરૂપ લઈને ઘરે આવ્યા પણ પત્નીની સાથે વાત ન કરી. થોડો સમય રહ્યા, પાછળ દ્વારકા નીકળ્યા, પત્ની પાછળ આવ્યા અને એ વખતે પછી વલ્લભે એમને આજ્ઞા કરી કે તમે તમારી પત્નીની સાથે રહો અને સેવા કરો. દ્રઢ વૈરાગી બન્યા અને આખું જીવન એક સ્વરૂપની સેવામાં કાઢે. હવે આ આખી તમે એમની કથા જુઓ, તમને પદ પર એ જોવા મળે કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવી, ખાવાનું ઓછું મળ્યું, પગમાં કાંટો વાગ્યો, પત્નીને છોડવી પડી, પરિવારમાં વારે ઘડીએ જવું પડ્યું, પાછું પરિવારને છોડવું પડ્યું. આ બધામાં એક વસ્તુ કોમન દેખાય કે રામદાસ સાંચોરાની મતિ કેવલ ને કેવલ ઠાકોરજીમાં જ, એ સતત ઠાકોરજીમાં મતિ રહે એનું નામ સાચું વૈરાગ્ય.